સુરતના પાંડેસરા બમરોલી રોડ ખાતે આવેલ ગોવર્ધન નગરમાં 23 વર્ષીય સંધ્યા નીરજ શુક્લા પરિવાર સાથે રહે છે। શુક્રવારે સવારે સંધ્યાને પ્રસૂતિનો દુખાવો ઉપડ્યો હતો, જેથી પરિવારજનો તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા, જ્યાં સ્ટેમ સેલ બિલ્ડિંગમાં તેને દાખલ કરવામાં આવી હતી। દરમિયાન સાંજના સમયે સંધ્યાએ બાળકને જન્મ આપ્યો હતો। બાદમાં બાળક અને સંધ્યાને બિલ્ડિંગમાં જ બીજા માળે વધુ સારવાર માટે દાખલ કરાયા હતા। હોસ્પિટલના સીસીટીવી ફૂટેજમાં એક અજાણી મહિલા બાળકની માતા પર લગભગ 3 કલાક સુધી નજર રાખતી જોવા મળી હતી। ત્યારબાદ તે સાવચેતીપૂર્વક બાળકને હોસ્પિટલની બહાર લઈ જતી કેમેરામાં કેદ થઈ હતી। સીસીટીવીના આધારે પોલીસ નવાગામ મહિલાના ઘરે પહોંચી હતી અને બાળકને હેમખેમ પરત લાવવામાં આવ્યો હતો। બાળક મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોતાનું બાળક સુરક્ષિત પરત મળી જતા માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો અને પોલીસને પણ આભાર વ્યક્ત કર્યો હતો। करीब 100 जितने पुलिसकर्मी लगे थे, 30 जितने पुलिसकर्मी क्राइम ब्रांच के थे और 70-80 जितने लोग हैं वो खटोदरा पुलिस स्टेशन के और जोन के थे। रात को सूचना मिलने से ही हमने सर्च शुरू कर दिया था और यहाँ भी एक टीम डाटा देख रही थी और यहाँ इंटरनल सीसीटीवी के लिए अलग टीम थी, तो वेरियस टीम बना के और ये किया गया। और अभिभावकों से निवेदन है कि ऐसे कई इंसिडेंट हो गए हैं जिसमें माँ बाप की अभिभावक की लापरवाही से बच्चे के साथ में बच्चा चोरी हो जाना, बच्चे के साथ सेक्सुअल हरासमेंट हो जाना, इस तरह के इंसिडेंट हुए हैं। तो कृपा करके अपने बच्चे का ध्यान रखें, उसको अकेला नहीं छोड़ें। थैंक यू।